જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એમકોમ સેમેસ્ટર 4 માં એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલમાં તમારે જે બીજું ચેપ્ટર છે રોકડ અંદાજપત્ર, તો તેનો જે દાખલો 2022માં પૂછવામાં આવ્યો હતો તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો જે બીજો દાખલો છે સાય લિમિટેડ વાળો, આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। આના આગળના વિડીયોમાં આપણે આ જે બીજો દાખલો છે તેની અથવાનો જે દાખલો પૂછવામાં આવ્યો હતો, જેમાં આપણે 4 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું હતું, આ દાખલાનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે। તો આજનો વિડીયો બીકોમ અને એમકોમ બંને વિદ્યાર્થીઓ માટે હેલ્પફુલ છે, કારણ કે આ જે ચેપ્ટર છે રોકડ અંદાજપત્ર તે બીકોમ સેમેસ્ટર 6 અને એમકોમ સેમેસ્ટર 4 બંનેમાં આવે છે, તો માટે બંને વિદ્યાર્થીઓ માટે આજનો વિડીયો હેલ્પફુલ છે। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ આપણે આ દાખલાની રકમ જોઈશું, ત્યાર પછી આનું સોલ્યુશન કરીશું। પરંતુ તે પહેલાં તમે જો હજી સુધી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ન થયા હોય તો જોઈન થઈ જજો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, અથવા તો ટેલિગ્રામમાં જઈ તમે દિલીપ ચાવડા ઓફિશિયલ સર્ચ કરી અને તેમાં જોઈન થઈ જજો, કારણ કે આપણે આ જે દરેક પેપર છે તેના સોલ્યુશનની પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકવાના છીએ। અત્યારે આપણે આ જે એકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ છે, તો આના જે પેપર છે 2019થી લઈ 2023 સુધીના, તે દરેક પ્રશ્ન પેપર આપણે દરેક પ્રશ્ન પેપરની પીડીએફ આપણે તેમાં મૂકેલી છે, તો તમે તેમાં જોઈન થઈ જજો। તો ચાલો આપણે આ દાખલાનું સોલ્યુશન કરવાના છીએ સાય લિમિટેડ વાળાનું। તો સૌપ્રથમ રકમ જોઈએ, ત્યાર પછી આનું સોલ્યુશન કરીએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો આપણને રકમમાં કીધેલું છે કે સાય લિમિટેડની નીચેની માહિતી પરથી જાન્યુઆરીથી જૂન 2021ના સમય માટેનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો। એટલે કે આપણે સાય લિમિટેડના ચોપડામાં જાન્યુઆરીથી જૂન એટલે કે 6 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું થશે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કઈ વિગત આપેલી છે, તો ત્યાર પછી આપણને સૌપ્રથમ અંદાજિત વેચાણ અને ખર્ચાઓ અંગેની વિગત નીચે મુજબ આપેલી છે। તો આપણે જોઈએ તો આપણને સૌપ્રથમ વેચાણ આપેલું છે નવેમ્બરથી લઈ અને જૂન મહિના સુધીનું, એટલે કે આ જે વેચાણ છે કુલ વેચાણ છે, આમાં રોકડ વેચાણ અને ઉધાર વેચાણ સમાયેલું છે, તેની આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણને પગાર આપેલો છે નવેમ્બરથી લઈ અને જૂન મહિના સુધીનો, અને તેવી જ રીતે આપણને પરચુરણ ખર્ચા આપેલા છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને બીજો હવાલો કીધેલો છે કે 20% રોકડ વેચાણ છે અને બાકીનું વેચાણ ઉધાર છે, એટલે કે જે આ વેચાણ આપેલું છે તો આમાં 20% રોકડ વેચાણ છે અને બાકીનું 80% ઉધાર વેચાણ છે, તો તેની આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણને કીધેલું છે કે વેચાણ પર કાચા નફાનો ગુણોત્તર 25% છે, એટલે કે જે વેચાણ છે તેના પર આપણે 25% નફો ગણવાનો અને તેના આધારે આપણે ગણતરી કરવાની। ત્યાર પછી આપણને ચોથો હવાલો કીધેલો છે કે 50% ઉધાર વેચાણ પછીના બીજા મહિનામાં, 30% ત્રીજા મહિનામાં અને બાકીના 20% ચોથા મહિનામાં વસૂલ મળશે। એટલે કે આપણે જે ઉધાર વેચાણ કરીશું તો તેના નાણાં દેવાદારો પાસેથી આપણને કઈ રીતે મળશે, તો કે 50% જેટલા નાણાં આપણને વેચાણ પછીના બીજા મહિને મળશે, 30% જેટલા નાણાં વેચાણ પછીના ત્રીજા મહિને અને 20% જેટલા નાણાં વેચાણ પછીના ચોથા મહિને મળશે। એટલે કે ટૂંકમાં આપણે નવેમ્બર મહિનામાં ઉધાર વેચાણ કર્યું હોય તો તેના 50% નાણાં ડિસેમ્બરમાં મળશે, તેના 30% નાણાં જાન્યુઆરીમાં મળશે અને 20% નાણાં ફેબ્રુઆરીમાં મળશે। ત્યાર પછી આપણને 5મા નંબરનો હવાલો આપેલો છે કે અંદાજિત વેચાણની દરેક માસ માટે જરૂરી ખરીદી અગાઉના માસમાં કરવામાં આવે છે, જ્યારે તેમની ચૂકવણી ખરીદીના બીજા મહિનામાં કરવામાં આવે છે। એટલે કે આપણને ખરીદી અંગેનો હવાલો આપેલો છે, તો તેને આપણે ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણને છઠ્ઠો હવાલો આપેલો છે કે પગાર ચૂકવવાનો સમયગાળો 1/3 માસ અને પરચુરણ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે, એટલે કે જે પગાર આપેલું છે આપણને દાખલામાં તે ચૂકવવાનો સમયગાળો 1/3 માસનો, એટલે કે જે 1/3 ભાગનો પગાર છે તો તે આપણે બીજા મહિનામાં ચૂકવવાનો, અને જે 2/3 ભાગનો પગાર છે તે આપણે તે જ મહિનામાં ચૂકવવાનો। તેવી જ રીતે જે પરચુરણ ખર્ચા છે તે 1 મહિના પછી આપણે ચૂકવવાના। ત્યાર પછી આપણને 7મા નંબરનો હવાલો આપેલો છે કે જાન્યુઆરીમાં ડિબેન્ચર ₹40,000માં વેચવામાં આવેલ છે, એટલે કે આપણે જાન્યુઆરીમાં 40,000ના ડિબેન્ચરનું વેચાણ કર્યું, તો ડિબેન્ચરનું વેચાણ કરીશું તો તેનાથી આપણને આવક થશે, તો આપણે રોકડ આવકોમાં લખવાનું ડિબેન્ચરનું વેચાણ। જાન્યુઆરીમાં આપણે વેચાણ કર્યું તો જાન્યુઆરીમાં આપણને આવક થશે, તો જાન્યુઆરી મહિનામાં આપણે 40,000 ધ્યાનમાં લેવાના। ત્યાર પછી આપણને 8મા નંબરનો હવાલો આપેલો છે, જેમાં આપણને કીધેલું છે કે કંપની લઘુત્તમ રોકડ 40,000 રાખે છે, એટલે કે આપણે જે કુલ રોકડ આવકોમાંથી કુલ રોકડ જાવકો બાદ કરશું તો આપણને આખર સિલક મળશે, તો તે આખર સિલક ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ, 40,000 હોવી જોઈએ। જો 40,000 કરતાં ઓછી થાય તો આપણે ઊંચીની લોન લેવી પડશે। તો ઊંચીની લોન આપણે કઈ રીતે લઈશું, તો તે અંગે આપણને કીધેલું છે કે ઊંચીની લોન 1000ના ગુણાંકમાં લઈ શકાશે અને
તેના પર આપણે વાર્ષિક 12% લેખે વ્યાજ ચૂકવવું પડશે. ત્યાર પછી જ્યાં ઓછીને લીધે લોન છે તે વ્યાજ સહિત આપણે બીજા મહિનાના પ્રથમ દિવસે ચૂકવવાની થશે. ત્યાર પછી આપણને 9મો હવાલો કીધેલો છે, તેમાં આપણને કીધેલું છે કે ડિસેમ્બર મહિનાના અંતની રોકડ શિલ્લક 60,000 હતી, એટલે કે ડિસેમ્બરની આખર શિલ્લક આપેલી છે 60,000. તો આપણે અહીં જાન્યુઆરીથી લઈને જૂન મહિના સુધીનું એટલે કે 6 માસનું રોકડ અંદાજપત્ર બનાવવાનું છે. તો આપણને જાન્યુઆરી મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક આપેલી નથી, પરંતુ ડિસેમ્બર મહિનાની આખર શિલ્લક આપેલી છે. તો ડિસેમ્બર મહિનાની આખર શિલ્લક જાન્યુઆરી મહિના માટે શું ગણાશે? શરૂઆતની રોકડ શિલ્લક ગણાશે. તો આપણે જાન્યુઆરી મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક 60,000 ધ્યાનમાં લઈશું. તો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું. તો સાય લિમિટેડના ચોપડામાં જાન્યુઆરીથી જૂન સુધીનું 6 માસનું રોકડ અંદાજપત્ર. તો આપણને અહીં 6 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું કીધેલું છે. તો માટે આપણે સૌપ્રથમ વિગત, ત્યાર પછી જાન્યુઆરીથી લઈને જૂન મહિના આપણે ધ્યાનમાં લઈશું, કારણ કે 6 માસનું આપણે રોકડ અંદાજપત્ર બનાવવાનું છે. તો આ રોકડ અંદાજપત્રમાં સૌપ્રથમ આપણે શરૂઆતની રોકડ શિલ્લક એટલે કે ઓપનિંગ કેશ બેલેન્સ આપણે ધ્યાનમાં લઈશું. તો દરેક માસ માટે તમને શરૂઆતની રોકડ શિલ્લક આપેલી હશે પ્રથમ મહિનાની. તો આપણે અહીં પ્રથમ મહિનો જાન્યુઆરી છે, તો જાન્યુઆરી મહિના માટે આપણે રોકડ શિલ્લક કઈ ધ્યાનમાં લઈશું? તો આપણને દાખલામાં સૂચના આપેલી છે કે ડિસેમ્બરની આખર શિલ્લક 60,000 છે, એટલે કે ડિસેમ્બર મહિનાની આખર શિલ્લક તે જાન્યુઆરી મહિના માટે શું ગણાશે? શરૂઆતની રોકડ શિલ્લક ગણાશે. તો આપણે 60,000 ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ શરૂઆતની રોકડ શિલ્લક જાન્યુઆરી મહિના માટે આવશે 60,000. ત્યાર પછી આપણને બાકીના મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક કઈ રીતે મળશે? તો આજે જાન્યુઆરી માટે શરૂઆતની રોકડ શિલ્લક આપણને પ્રાપ્ત થઈ, તેમાં આપણે રોકડ આવકો ઉમેરીશું. તો આપણને પ્રાપ્ત થશે કુલ રોકડ આવકો. ત્યાર પછી કુલ રોકડ આવકોમાંથી આપણે રોકડ જ આવકો બાદ કરશું, તો આપણને મળશે આખર શિલ્લક. તો આજે જાન્યુઆરી મહિના માટેની આખર શિલ્લક છે તે ફેબ્રુઆરી મહિના માટે શું બનશે? શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તેવી જ રીતે ફેબ્રુઆરીની આખર શિલ્લક માર્ચ મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તો આ રીતે આપણને બાકીના મહિના માટેની શરૂઆતની રોકડ શિલ્લક મળશે. તો ચાલો હવે આપણે 1 બાય 1 આ દાખલામાં જે હવાલ આપેલા છે તે આપણે જોતા જઈએ અને તેની ગણતરી કરતા જઈએ. તો સૌપ્રથમ આપણે દાખલામાં જોઈએ તો આપણને દાખલામાં કુલ વેચાણ આપેલું છે અને તેને લગતા હવાલ આપેલા છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં બીજા નંબરનો હવાલો કીધેલો છે કે 20% રોકડ વેચાણ છે અને બાકીનું ઉધાર વેચાણ છે, એટલે કે જે કુલ વેચાણ છે આમાં 20% રોકડ છે અને 80% ઉધાર વેચાણ સમાયેલું છે. તો તેની આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે વર્કિંગ નોટ એક કરીશું. રોકડ વેચાણ અને દેવાદારો પાસેથી મળેલ રકમની ગણતરી. તો સૌપ્રથમ આપણને દાખલામાં જે કુલ વેચાણ આપેલું છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે જોઈએ તો આપણને દાખલામાં નવેમ્બર મહિનાથી લઈ અને જૂન મહિના સુધીનું આપણને કુલ વેચાણ આપેલું છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો નવેમ્બર મહિના માટે 2 લાખ આવશે કુલ વેચાણ, ડિસેમ્બર મહિના માટે 2,20,000, જાન્યુઆરી મહિના માટે 1,20,000, ફેબ્રુઆરી મહિના માટે 1 લાખ, માર્ચ મહિના માટે 1,50,000, એપ્રિલ મહિના માટે 2,40,000, મે મહિના માટે 2 લાખ અને જૂન મહિના માટે 2 લાખ આવશે. તો સૌપ્રથમ આપણે નવેમ્બરથી લઈ અને જૂન સુધીનું જે કુલ વેચાણ છે તે આપણે લખી દઈશું. ત્યાર પછી આપણને દાખલામાં કીધેલું છે કે 20% રોકડ વેચાણ છે અને બાકીનું 80% ઉધાર વેચાણ છે. તો આપણે કુલ વેચાણમાંથી 20% રોકડ વેચાણ બાદ કરશું તો આપણને ઉધાર વેચાણ મળશે. તો 2 લાખના 20% એટલે કે 40,000 રોકડ વેચાણ થશે નવેમ્બરનું, અને તે બાદ કરીશું તો આપણને નવેમ્બર મહિનાનું ઉધાર વેચાણ મળશે 1,60,000. તેવી જ રીતે ડિસેમ્બર મહિના માટે આપણે જોઈએ તો કુલ વેચાણ 2,20,000 છે, તેના 20% એટલે કે 44,000 રોકડ વેચાણ થશે. તે આપણે બાદ કરીશું તો આપણને ઉધાર વેચાણ મળશે 1,76,000 ડિસેમ્બર મહિના માટેનું. તેવી જ રીતે આપણને બાકીના માસ માટે રોકડ વેચાણ અને ઉધાર વેચાણ મળશે. તો આપણે જાન્યુઆરી મહિના માટે આપણે જોઈએ તો રોકડ વેચાણ 24,000, ઉધાર વેચાણ 96,000 આવશે. ફેબ્રુઆરી મહિના માટે રોકડ વેચાણ 20,000, ઉધાર વેચાણ 80,000 આવશે. માર્ચ મહિના માટેનું રોકડ વેચાણ 30,000, ઉધાર વેચાણ 1,20,000. એપ્રિલ મહિના માટે રોકડ વેચાણ આવશે 48,000, જ્યારે ઉધાર વેચાણ 1,92,000. તેવી જ રીતે મે મહિના માટે રોકડ વેચાણ 40,000, ઉધાર વેચાણ 1,60,000 અને તેવી જ રીતે જૂન મહિના માટે પણ રોકડ વેચાણ 40,000 અને ઉધાર વેચાણ 1,60,000 આવશે. તો આપણે રોકડ વેચાણને ધ્યાનમાં લઈશું, કારણ કે આપણે રોકડ વેચાણ કરીશું તો આપણને રોકડ આવકો પ્રાપ્ત થશે. તો આપણે રોકડ અંદાજપત્રમાં રોકડ આવકો હેઠળ લખીશું રોકડ વેચાણ,
તો આપણે 6 માસનું અંદાજપત્ર બનાવેલું છે જાન્યુઆરીથી લઈને જૂન મહિના સુધીનું. તો તેનું રોકડ વેચાણ આપણે ધ્યાનમાં લઈશું. તો સૌપ્રથમ જાન્યુઆરી મહિના માટે આપણે જોઈએ તો રોકડ વેચાણ 24,000 આવશે. ફેબ્રુઆરી મહિના માટે 20,000 ધ્યાનમાં લેવાનું રોકડ વેચાણ. માર્ચ મહિના માટે 30,000, એપ્રિલ મહિના માટે 48,000, મે મહિના માટે 40,000 અને જૂન મહિના માટે પણ 40,000. તો સૌપ્રથમ આપણે આની એન્ટ્રી કરીશું રોકડ અંદાજપત્રમાં. તો રોકડ અંદાજપત્રમાં રોકડ આવકો હેઠળ આપણે લખવાનું રોકડ વેચાણ જાન્યુઆરી મહિના માટે 24,000નું આવશે, ફેબ્રુઆરી મહિના માટે 20,000, માર્ચ મહિના માટે 30,000, એપ્રિલ મહિના માટે 48,000, મે મહિના માટે 40,000 અને જૂન મહિના માટે પણ 40,000. તો સૌપ્રથમ આપણે રોકડ વેચાણની એન્ટ્રી કરીશું. ત્યાર પછી આપણે જે રોકડ વેચાણ બાદ કર્યું કુલ વેચાણમાંથી, તો આપણને ઉધાર વેચાણ પ્રાપ્ત થયું. તો આ જે ઉધાર વેચાણ આપણે કર્યું તેના નાણાં આપણને દેવાદારો પાસેથી કઈ રીતે મળશે તે અંગે આપણને દાખલામાં સૂચના આપેલી છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને ચોથા નંબરનો હવાલો કીધેલો છે કે 50% નાણાં ઉધાર વેચાણના આપણને વેચાણ પછીના બીજા મહિને મળશે, 30% નાણાં આપણને ત્રીજા મહિનામાં મળશે વેચાણ પછીના, અને બાકીના જે 20% નાણાં છે તે વેચાણ પછીના ચોથા મહિને આપણને મળશે. તો તે આપણે ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો 50% નાણાં વેચાણ પછીના મહિને, 30% નાણાં વેચાણ પછીના ત્રીજા મહિને અને 20% નાણાં વેચાણ પછીના ચોથા મહિને આપણને મળશે. તો આ રીતે આપણને ઉધાર વેચાણના નાણાં દેવાદારો પાસેથી મળશે. તો 50% નાણાં વેચાણ પછીના મહિને, તો આપણે વેચાણ ક્યારે કર્યું? ઉધાર વેચાણ નવેમ્બરમાં કર્યું, તો વેચાણ પછીનો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનો ગણાશે. તો 50% નાણાં આપણને ડિસેમ્બરમાં મળશે, એટલે કે 1,60,000 ઉધાર વેચાણ છે તેના 50% એટલે કે 80,000 આપણને ડિસેમ્બર મહિનામાં મળશે. ત્યાર પછી 30% વેચાણ પછીના ત્રીજા મહિને, એટલે કે વેચાણ આપણે ક્યારે કર્યું? નવેમ્બરમાં, તો વેચાણ પછીનો બીજો મહિનો એટલે કે ડિસેમ્બર, અને વેચાણ પછીનો ત્રીજો મહિનો એટલે કે જાન્યુઆરી. તો જાન્યુઆરીમાં આપણને 30% રકમ મળશે, એટલે કે 1,60,000 ને 30% એટલે કે 48,000 મળશે, અને 20% ચોથા મહિનામાં એટલે કે 1,60,000ના 20% આપણને મળશે ફેબ્રુઆરીમાં. એટલે કે ટૂંકમાં આપણને નવેમ્બરમાં જે ઉધાર વેચાણ કર્યું તેના નાણાં ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 3 માસમાં આપણને મળશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો નવેમ્બરમાં કેટલું ઉધાર વેચાણ છે? 1,60,000, તેના 50% આપણને ડિસેમ્બરમાં મળશે, એટલે કે 80,000 આપણને ડિસેમ્બરમાં મળશે. તેના 30% 1,60,000ના એટલે કે 48,000 આપણને જાન્યુઆરીમાં મળશે, અને 20% એટલે કે 32,000 આપણને ફેબ્રુઆરીમાં મળશે. તેવી જ રીતે ડિસેમ્બરમાં જે ઉધાર વેચાણ આપણે કર્યું 1,76,000નું, તેના 50% નાણાં આપણને જાન્યુઆરીમાં મળશે, એટલે કે 88,000 જાન્યુઆરીમાં મળશે. તેના 30% એટલે કે 52,800 આપણને ફેબ્રુઆરીમાં મળશે, અને તેના 30% એટલે કે આપણને 35,200 માર્ચ મહિનામાં મળશે. તેવી જ રીતે આપણે જે જાન્યુઆરીમાં ઉધાર વેચાણ છે 96,000નું, તેના 50% એટલે કે 48,000 આપણને ફેબ્રુઆરીમાં મળશે, તેના 30% એટલે કે 28,800 આપણને માર્ચ મહિનામાં મળશે, અને તેના 20% એટલે કે 19,200 આપણને એપ્રિલ મહિનામાં મળશે. તેવી જ રીતે આપણે જે ફેબ્રુઆરીનું ઉધાર વેચાણ છે 80,000, તેના 50% નાણાં એટલે કે 40,000 માર્ચ મહિનામાં મળશે, તેના 30% એટલે કે 24,000 એપ્રિલમાં મળશે, અને તેના 20% એટલે કે 16,000 મે મહિનામાં મળશે. તેવી જ રીતે આપણને બાકીના માસ માટે દેવાદારો પાસેથી નાણાં મળશે. તો આપણે જે 3 માસમાં જે નાણાં પ્રાપ્ત થયા તેનું આપણે ટોટલ કરીશું, તો આપણને કુલ દેવાદારો પાસેથી મળેલ રકમ મળશે, એટલે કે ઉઘરાણીની વસૂલાત. તો સૌપ્રથમ ડિસેમ્બરમાં આપણને 80,000 નાણાં પ્રાપ્ત થયા. ત્યાર પછી જાન્યુઆરીમાં 88,000 અને 48,000 એટલે કે 1,36,000 પ્રાપ્ત થયા ટોટલ. ત્યાર પછી ફેબ્રુઆરીમાં 48,000 પ્લસ 52,800 પ્લસ 32,000 એટલે કે 1,32,800 આપણને પ્રાપ્ત થયા નાણાં. ત્યાર પછી માર્ચમાં 1,04,000, એપ્રિલ મહિનામાં આપણે જોઈએ તો આપણને 1,03,200, મે મહિનામાં 1,48,000 અને જૂન મહિનામાં 1,61,600. તો આ રીતે આપણને દેવાદારો પાસેથી નાણાં મળશે. તો હવે આપણે આની એન્ટ્રી રોકડ અંદાજપત્રમાં કરીશું. તો આપણે જાન્યુઆરીથી લઈને જૂન મહિના માટે રોકડ અંદાજપત્ર બનાવેલું છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો જાન્યુઆરી આપણે જોઈએ તો જાન્યુઆરી માસમાં આપણને કેટલા નાણાં પ્રાપ્ત થશે? 1,36,000. ફેબ્રુઆરી મહિના માટે 1,32,800, માર્ચ મહિના માટે 1,04,000 આપણે ધ્યાનમાં લઈશું, એપ્રિલ મહિના માટે 1,03,200 ધ્યાનમાં લઈશું, મે મહિના માટે 1,48,000 અને જૂન મહિના માટે 1,61,600 આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે દેવાદારો પાસેથી નાણાં આપણને મળે છે, એટલે કે આપણને આવક થાય છે, તો આપણે રોકડ આવકોમાં લખવાનું દેવાદારો પાસેથી મળેલ રકમ, એટલે કે કલેક્શન ફ્રોમ ડેપ્ટર્સ.
તો જાન્યુઆરી મહિના માટે આવશે 1,36,000, ફેબ્રુઆરી મહિના માટે આવશે 1,32,800, માર્ચ મહિના માટે આવશે 1,04,000, એપ્રિલ મહિના માટે આવશે 1,03,200, મે મહિના માટે આવશે 1,48,000 અને જૂન મહિના માટે આવશે 1,61,600. તો આ રીતે આપણને દેવાદારો પાસેથી ઉધાર વેચાણના નાણાં મળશે. ત્યાર પછી આપણને 5મા નંબરનો હવાલો આપેલો છે કે અંદાજિત વેચાણની દરેક માસ માટે જરૂરી ખરીદી તેના અગાઉના માસમાં કરવામાં આવે છે, જ્યારે તેની ચૂકવણી ખરીદીના બીજા મહિનામાં કરવામાં આવે છે. તો આ હવાલાને ધ્યાનમાં લઈ આપણે ગણતરી કરીશું. તો વર્કિંગ નોટ 2 આવશે કે લેણદારોની ચૂકવણી અંગેની ગણતરી, એટલે કે આપણે જે ખરીદી કરી તો તેની ચૂકવણી આપણે લેણદારોને ક્યારે કરશું, કેવી રીતે કરશું તે અંગે આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે ખરીદી, તો ખરીદી અંગે આપણે દાખલામાં કીધેલું છે કે દરેક મહિના માટે વેચાણની ખરીદી ક્યારે કરવામાં આવશે. તો અંદાજિત વેચાણની દરેક માસ માટે ખરીદી ક્યારે કરવામાં આવશે, 1 માસ અગાઉ કરવામાં આવશે. તો સૌપ્રથમ આપણે તે ધ્યાનમાં લઈને ગણતરી કરીશું. તો સૌપ્રથમ આપણે વેચાણને ધ્યાનમાં લઈશું. તો આપણે જે દાખલામાં કુલ વેચાણ આપેલું છે તે આપણે નવેમ્બરથી લઈ અને જૂન મહિના સુધીનું લખી દઈશું. ત્યાર પછી આપણને દાખલામાં કીધેલું છે કે વેચાણ પર કાચા નફાનો દર કેટલો છે, 25% છે. એટલે કે વેચાણ પર 25% નફો આપણે બાદ કરીશું, વેચાણમાંથી 25% નફો, તો આપણને મળશે વેચેલ માલની પડતર. તો વેચાણ માઇનસ 25% નફો એટલે કે આપણને વેચેલ માલની પડતર મળશે. તો આ જે વેચાણની પડતર છે તેની આપણે ખરીદી ક્યારે કરવાની છે, તો કે 1 માસ અગાઉ કરવાની છે, આપણને કીધેલું છે. તો આ જે વેચાણની પડતર આપણને પ્રાપ્ત થાય દરેક માસ માટે તેની ખરીદી આપણે 1 માસ અગાઉ કરવાની છે. તો નવેમ્બરની ખરીદી આપણે ક્યારે કરીશું, તો આપણે નવેમ્બરની ખરીદી આપણે ઓક્ટોબરમાં કરીશું. ત્યાર પછી ડિસેમ્બર છે, તો ડિસેમ્બરની ખરીદી 1 માસ અગાઉ, એટલે કે ડિસેમ્બરની વેચેલ માલની પડતર કેટલી છે, 1,65,000, તો તેની ખરીદી આપણે ક્યારે કરીશું, તો કે નવેમ્બરમાં કરીશું, એટલે કે 1 માસ અગાઉ કરીશું. તેવી જ રીતે જાન્યુઆરી માસ માટે જોઈએ તો કેટલી છે, 90,000, તો તેની ખરીદી આપણે ડિસેમ્બરમાં કરીશું 90,000, એટલે કે ટૂંકમાં જે ખરીદી છે તે આપણે 1 માસ અગાઉ કરીશું. તેવી જ રીતે ફેબ્રુઆરી માસ માટે 75,000 છે, તો તેની ખરીદી આપણે જાન્યુઆરીમાં કરીશું. માર્ચ મહિના માટે 1,12,500, તો તેની ખરીદી આપણે ફેબ્રુઆરીમાં કરીશું. તો આ રીતે આપણે દરેક મહિના માટે જે જરૂરી વેચાણ છે તેની ખરીદી આપણે અગાઉના માસમાં કરીશું. ત્યાર પછી આની ચૂકવણી અહીં આપણે દાખલામાં કીધેલું છે કે આપણે જે ખરીદી કરી તેની ચૂકવણી ખરીદીના બીજા મહિનામાં ચૂકવવાની છે, એટલે કે 1 મહિના પછી તેની ચૂકવણી કરવાની છે. તો આજે 1 માસ અગાઉ આપણે ખરીદી કરી તેની ચૂકવણી 1 મહિના પછી કરવાની છે. તો આપણે જે નવેમ્બરમાં ખરીદી કરી 1,65,000 તેની ચૂકવણી ક્યારે કરીશું, ડિસેમ્બરમાં, એટલે કે 1 મહિના પછી કરીશું. તો નવેમ્બરમાં કેટલી ખરીદી છે, 1,65,000, તેની ચૂકવણી આપણે ડિસેમ્બરમાં કરીશું 1,65,000. ત્યાર પછી જે ડિસેમ્બરમાં ખરીદી છે 90,000, તેની ચૂકવણી આપણે જાન્યુઆરીમાં કરીશું. ત્યાર પછી જે જાન્યુઆરીની ખરીદી છે 75,000, તેની ચૂકવણી આપણે ફેબ્રુઆરીમાં કરીશું. ત્યાર પછી જે ફેબ્રુઆરીની ખરીદી છે તેની ચૂકવણી આપણે માર્ચમાં કરીશું. ત્યાર પછી જે માર્ચમાં ખરીદી છે તેની ચૂકવણી આપણે એપ્રિલમાં કરીશું. ત્યાર પછી જે એપ્રિલની ખરીદી છે 1,50,000, તેની ચૂકવણી મેમાં કરીશું. તો આ રીતે આપણે 1 મહિના પછી ચૂકવણી કરવાની છે. તો આજે આપણે ચૂકવણી કરી, એટલે કે લેણદારોને જે ખરીદીના નાણાં ચૂકવ્યા, તો તે આપણે જાન્યુઆરીથી લઈ અને જૂન મહિના સુધીના ધ્યાનમાં લઈશું અને તેની એન્ટ્રી આપણે રોકડ અંદાજપત્રમાં કરીશું, કારણ કે લેણદારોને આપણે રકમ ચૂકવીશું તો આપણી પાસેથી રોકડ જશે. તો જાન્યુઆરી મહિના માટે લેણદારોની ચૂકવેલ રકમ આવશે 90,000, ફેબ્રુઆરી મહિના માટે 75,000, માર્ચ મહિના માટે 1,12,500, એપ્રિલ મહિના માટે 1,80,000, મે મહિના માટે 1,50,000 અને જૂન મહિના માટે પણ 1,50,000 આવશે. તો રોકડ જાવકોમાં આપણે લખીશું લેણદારોને ચૂકવણી, એટલે કે પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. તો જાન્યુઆરી મહિના માટે 90,000, ફેબ્રુઆરી માટે 75,000, માર્ચ મહિના માટે 1,12,500, એપ્રિલ મહિના માટે 1,80,000, મે મહિના માટે 1,50,000 અને જૂન મહિના માટે પણ 1,50,000 આવશે. તો આ થઈ લેણદારોને ચૂકવણી અંગેની ગણતરી. ત્યાર પછી આપણને દાખલામાં 6થા નંબરનો હવાલો આપેલો છે, જેમાં આપણને કીધેલું છે કે પગાર ચૂકવવાનો સમયગાળો 1/33 માસનો છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું અને તેની આપણે ગણતરી કરીશું. તો વર્કિંગ નોટ 3 આવશે પગાર અંગેની ગણતરી. તો સૌપ્રથમ તો આપણને દાખલામાં જે પગાર આપેલું છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને નવેમ્બર મહિના માટે આવશે 30,000, ડિસેમ્બર મહિના માટે 30,000, જાન્યુઆરી માટે 24,000, ફેબ્રુઆરી માટે 24,000, માર્ચ મહિના માટે 24,000, એપ્રિલ મહિના માટે 30,000, મે મહિના માટે 27,000 અને જૂન મહિના માટે
27,000. તો સૌપ્રથમ આપણે પગાર લખી દઈશું નવેમ્બરથી લઈ અને જૂન મહિના સુધીનો. ત્યાર પછી આપણને પગારને લગતો હવાલો આપેલો છે 6 નંબરનો. તો તેમાં આપણને કીધેલું છે કે પગાર ચૂકવવાનો સમયગાળો 1/33 માસ છે. એટલે કે આપણને જે પગાર આપેલું છે તેમાંથી 1/33 માસનો પગાર આપણે બીજા મહિને ચૂકવવાનો છે, જ્યારે 2/33 માસનો પગાર આપણે તે જ મહિનામાં ચૂકવવાનો છે. એટલે કે જે નવેમ્બર માસનો પગાર છે 30,000, તેના 2/33 એટલે કે 20,000 જેટલો પગાર આપણે તે જ માસમાં ચૂકવવાનો છે, જ્યારે 30,000ના 1/33 એટલે કે 10,000 જેટલો પગાર આપણે એક મહિના પછી એટલે કે ડિસેમ્બરમાં ચૂકવવાનો થશે. તેવી જ રીતે જે ડિસેમ્બરનો પગાર છે 30,000, તેનો 2/33 એટલે કે 20,000 પગાર ડિસેમ્બરમાં ચૂકવવાનો અને બાકીનો 10,000 જાન્યુઆરીમાં ચૂકવવાનો. તેવી જ રીતે જે જાન્યુઆરીનો 24,000 છે પગાર, તેના 2/33 એટલે કે 16,000 પગાર આપણે તે જ માસમાં ચૂકવવાનો, જ્યારે બાકીનો પગાર 8,000 આપણે ફેબ્રુઆરીમાં ચૂકવવાનો. તો આ રીતે આપણે પગારની ચૂકવણી કરવાની છે. ત્યાર પછી આપણે આનો ટોટલ કરીશું. તો નવેમ્બરમાં 20,000 આવશે પગારની ચૂકવણી. ત્યાર પછી ડિસેમ્બરમાં 20,000 પ્લસ 10,000 એટલે કે ટોટલ 30,000ની પગારની ચૂકવણી થશે ડિસેમ્બર માસમાં. ત્યાર પછી જાન્યુઆરી માસમાં 16,000 પ્લસ 10,000 એટલે કે ટોટલ 26,000 પગારની ચૂકવણી થશે. ત્યાર પછી ફેબ્રુઆરી માસ માટે 24,000, માર્ચ મહિનામાં 24,000, એપ્રિલ મહિનામાં 28,000, મે મહિનામાં 28,000 અને જૂન મહિનામાં 27,000 પગારની ચૂકવણી થશે. તો આપણે જાન્યુઆરીથી જૂન માટેનો જે પગાર છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો જાન્યુઆરીમાં 26,000, ફેબ્રુઆરીમાં 24,000, માર્ચ મહિનામાં 24,000, એપ્રિલ મહિનામાં 28,000, મે મહિનામાં 28,000 અને જૂન મહિનામાં 27,000 આવશે. તો આપણે પગારની ચૂકવણી કરીશું તો આપણી પાસેથી રોકડ જશે. તો માટે આપણે રોકડ જાવકોમાં લખીશું પગારની ચૂકવણી એટલે કે ચૂકવેલ પગાર. જાન્યુઆરી માસ માટે 26,000, ફેબ્રુઆરી માટે 24,000, માર્ચ મહિના માટે 24,000, એપ્રિલ માટે 28,000, મે મહિના માટે 28,000 અને જૂન મહિના માટે 27,000 આવશે. તો આ થઈ પગારની ગણતરી. ત્યાર પછી આપણને 6 નંબરના હવાલામાં કીધેલું છે કે પરચુરણ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે. તો આપણે આ હવાલાને ધ્યાનમાં લઈ અને આપણને જે દાખલામાં પરચુરણ ખર્ચા આપેલા છે તેની આપણે ગણતરી કરીએ. તો વર્કિંગ નોટ 4 આવશે. તો સૌપ્રથમ આપણે જે પરોક્ષ ખર્ચા આપેલા છે દાખલામાં આપણને નવેમ્બરથી લઈને જૂન માસ માટેના, તો સૌપ્રથમ આપણે તે પરોક્ષ ખર્ચા લખી દઈશું. તો ત્યાર પછી આપણે શું કીધેલું છે કે પરચુરણ ખર્ચા ચૂકવવાનો સમયગાળો 1 માસનો છે. એટલે કે આપણે જે પરચુરણ ખર્ચા છે તે 1 મહિના પછી ચૂકવવાના છે. એટલે કે જે નવેમ્બરના પરચુરણ ખર્ચા હોય તે આપણે ડિસેમ્બરમાં ચૂકવવાના. તેવી જ રીતે ડિસેમ્બરમાં જે ખર્ચા હોય તે આપણે જાન્યુઆરીમાં ચૂકવવાના. તો 1 મહિના પછી આપણે ખર્ચા ચૂકવવાના થશે. તો આપણે જાન્યુઆરીથી જૂન માટેના જે ખર્ચા છે તે ધ્યાનમાં લઈશું. તો જાન્યુઆરી માટે 27,000 આવશે, ફેબ્રુઆરી માટે 21,000, માર્ચ મહિના માટે 30,000, એપ્રિલ મહિના માટે 24,000, મે મહિના માટે 27,000 અને જૂન મહિના માટે 27,000 આવશે. તો આપણે રોકડ અંદાજપત્રમાં રોકડ જાવકોમાં લખીશું પરચુરણ ખર્ચની ચૂકવણી એટલે કે પરોક્ષ ખર્ચની ચૂકવણી. તો જાન્યુઆરી માટે 27,000, ફેબ્રુઆરી માટે 21,000, માર્ચ મહિના માટે 30,000, એપ્રિલ મહિના માટે 24,000, મે મહિના માટે 27,000 અને જૂન મહિના માટે પણ 27,000 આવશે. ત્યાર પછી આપણને 7મો હવાલો આપેલો છે કે જાન્યુઆરીમાં 40,000 રૂપિયાના ડિબેન્ચર વેચવામાં આવ્યા. તો આપણે ડિબેન્ચરનું વેચાણ કરીશું તો આપણને રોકડ પ્રાપ્ત થશે. તો રોકડ આવકોમાં આપણે લખવાનું કે ડિબેન્ચરનું વેચાણ કયા માસમાં, તો કે જાન્યુઆરી માસમાં વેચવામાં આવ્યા. તો જાન્યુઆરી મહિના માટે આપણે 40,000 ધ્યાનમાં લઈશું. તો રોકડ આવકોમાં આપણે લખીશું ડિબેન્ચરનું વેચાણ. આપણે જાન્યુઆરી મહિનામાં તેનું વેચાણ કરવામાં આવ્યું તો માટે જાન્યુઆરી મહિનામાં આપણને 40,000ની આવક થશે. તો જાન્યુઆરી મહિનામાં આપણે લખીશું 40,000. ત્યાર પછી આપણને 8મા નંબરનો હવાલો કીધેલો છે કે લઘુત્તમ રોકડ 40,000 રાખે છે કંપની અને ઊંચીના નાણાં 1,000ના ગુણાંકમાં વાર્ષિક 12% વ્યાજે મેળવવામાં આવે છે. અને આ જે ઊંચીના નાણાં અને વ્યાજ છે તે આપણે બીજા મહિનાના પ્રથમ દિવસે ચૂકવવાનું છે. એટલે કે આપણે જે કંપનીની આખર શિલક હોય તે આપણે ઓછામાં ઓછી 40,000 રાખવાની. જો આપણે કંપનીની આખર શિલક 40,000 કરતાં ઓછી પ્રાપ્ત થાય તો આપણે ઉછીની લોન લેવી પડશે અને જે ઉછીની લોન લીધેલ છે તેનું વ્યાજ અને વ્યાજ સહિત નાણાં આપણે બીજા મહિનાના પ્રથમ દિવસે ચૂકવવાના થશે. તો આ હવાલાને આપણે આખર શિલકની ગણતરી કરતી વખતે ધ્યાનમાં લેવાનું. તો હવે આપણે આનો ટોટલ કરીએ તો સૌપ્રથમ આપણે શરૂઆતની રોકડ શિલક જાન્યુઆરી માટેની 60,000 છે. તેમાં આપણે રોકડ આવકો ઉમેરીશું તો આપણને મળશે કુલ રોકડ આવકો. તો
શરૂઆતની રોકડ સિલક પ્લસ રોકડ આવકો એટલે કે આપણને કુલ રોકડ આવકો મળશે જાન્યુઆરી મહિના માટે 2,60,000. ત્યાર પછી તેમાંથી આપણે રોકડ જાવકો બાદ કરીશું તો રોકડ જાવકો આવશે કુલ 1,43,000. તે આપણે બાદ કરીશું તો કુલ રોકડ આવકો 2,60,000. તેમાંથી 1,43,000 રોકડ જાવકો બાદ કરશું તો આપણને મળશે આખર સિલક 1,17,000. હવે આપણને જે 8મા નંબરનો હવાલો આપેલો છે લઘુત્તમ સિલકવાળો તે ધ્યાનમાં લેવાનો. આપણને કીધેલું છે કે 40,000 ઓછામાં ઓછી રાખવાની રોકડ સિલક. જો 40,000 કરતાં ઓછી હોય તો આપણે ઓછીની લોન લેવાની. તો અહીં આપણી આખર સિલક 1,17,000 છે એટલે કે 40,000 કરતાં વધુ છે તો માટે આપણે અહીં ઓછીની લોન લેવાની જરૂર નથી. તો જે આપણી 1,17,000 આખર સિલક છે તે ફેબ્રુઆરી મહિના માટે શું બનશે? શરૂઆતની રોકડ સિલક બનશે. તો જાન્યુઆરીની આખર સિલક ફેબ્રુઆરી માટે શરૂઆતની બનશે તો ફેબ્રુઆરી મહિના માટે શરૂઆતની રોકડ સિલક આવશે 1,17,000. ત્યાર પછી તેમાં આપણે રોકડ આવકો ઉમેરીશું તો આપણને મળશે કુલ રોકડ આવક 2,69,800. ત્યાર પછી તેની જે રોકડ જાવકો છે તેનો ટોટલ કરીશું તો આવશે 1,20,000. તે આપણે 2,69,800 માંથી બાદ કરીશું 1,20,000 તો આપણને મળશે આખર સિલક 1,49,800. તો આપણી આખર સિલક 40,000 કરતાં વધુ છે તો માટે ફેબ્રુઆરી મહિના માટે પણ આપણે ઊંચીની લોન લેવાની જરૂર નથી. તો જે ફેબ્રુઆરીની આખર સિલક છે 1,49,800 તે માર્ચ મહિના માટે શરૂઆતની રોકડ સિલક બનશે. તો માર્ચ મહિનાની શરૂઆતની રોકડ સિલક આવશે 1,49,800. ત્યાર પછી રોકડ આવકો પ્લસ કરીશું તો આપણને મળશે કુલ રોકડ આવક માર્ચ મહિના માટેની 2,83,800. ત્યાર પછી રોકડ જાવકોનો ટોટલ કરીશું તો આપણને મળશે 1,66,500. તે આપણે બાદ કરીશું 2,83,800 માંથી તો આપણને મળશે 1,17,300. તો આખર સિલક છે માર્ચ મહિનાની તે પણ 40,000 કરતાં વધુ છે તો માટે આપણે આમાં પણ ઊંચીની લોન લેવાની જરૂર નથી. તો જે માર્ચ મહિનાની આખર સિલક છે તે એપ્રિલ મહિના માટે શરૂઆતની રોકડ સિલક બનશે. તો એપ્રિલ મહિના માટે શરૂઆતની રોકડ સિલક આવશે 1,17,300. તેમાં રોકડ આવકો પ્લસ કરીશું તો કુલ રોકડ આવક થશે એપ્રિલ મહિના માટેની 2,68,500. ત્યાર પછી રોકડ જાવકો આપણે જોઈએ તો રોકડ જાવકો આવશે 2,32,000ની એપ્રિલ મહિના માટેની. તો રોકડ આવકો 2,68,500 માંથી રોકડ જાવકો બાદ કરીશું 2,32,000 તો આપણને મળશે આખર સિલક 36,500. તો આપણી પાસે આખર સિલક કેટલી એપ્રિલની? 36,500. તો આપણે ઓછામાં ઓછી 40,000 રાખવાની છે તો માટે 40,000 માઇનસ 36,500 આપણે કરીશું તો 3,500 જેટલી રકમ આપણે ઊંચીની લેવી પડશે. એટલે કે આપણે 3,500 રકમ નહીં લઈ શકીએ કારણ કે આપણે 1,000ના ગુણાંકમાં રકમ લેવાની છે તો માટે આપણે 4,000 રૂપિયા જેટલી ઊંચીની લોન લઈશું. તો આપણે ઊંચીની લોન લઈશું 4,000 તો તે આપણે પ્લસ કરીશું એટલે કે 36,500 પ્લસ ઊંચીની લીધેલ લોન 4,000 તો આપણને મળશે આખર સિલક 40,500. તો 40,000 ઓછામાં ઓછી રાખવાની છે તો માટે આપણે આખર સિલક એપ્રિલ મહિનાની 40,500 ધ્યાનમાં લઈશું. તો એપ્રિલ મહિનાની આખર સિલક મે મહિના માટે શરૂઆતની બનશે. તો મે મહિના માટે શરૂઆતની રોકડ સિલક આવશે 40,500. તે આપણે તેમાં રોકડ આવક આપણે પ્લસ કરીશું તો મે મહિનાની કુલ રોકડ આવક થશે 2,28,500. ત્યાર પછી તેમાંથી આપણે રોકડ જાવકો બાદ કરીશું 2,05,000. તો 2,28,500 માઇનસ 2,05,000 એટલે કે 23,500 આવશે આખર સિલક મે મહિના માટેની. તો અહીં મે મહિનાની આખર સિલક 23,500 આપણને પ્રાપ્ત થાય છે. તો અહીં કંપની લઘુત્તમ રોકડ સિલક કેટલી રાખે છે? 40,000. તો આપણે લઘુત્તમ રોકડ સિલક 40,000 રાખવાની છે જ્યારે આપણને અહીં 23,500 પ્રાપ્ત થઈ તો આપણે ઉચ્ચની લોન લેવી પડશે 40,000 આખર સિલક રાખવા માટે. તો 23,500 માઇનસ 40,000 કરીશું તો આપણે ખૂટતી રકમ કેટલી આવશે? 16,500. તો 16,500 આપણે ઉચ્ચની લોન લેવી પડશે. તે સિવાય આપણે જે અગાઉ એપ્રિલ મહિનામાં લોન લીધી હતી તેની વ્યાજ સહિત આપણે ચૂકવણી કરવાની છે મે મહિનામાં. આપણને દાખલામાં કીધેલું છે કે ઉછીના લીધેલ નાણાં વ્યાજ સહિત આપણે બીજા મહિનાના પ્રથમ દિવસે ચૂકવવાના અને વ્યાજ આપણે કેટલું ગણવાનું? 12% લેખે વાર્ષિક વ્યાજ ગણવાનું છે. તો આપણે જે એપ્રિલ મહિનામાં ઉછીની લોન લીધી 4,000 તેના પણ આપણે વ્યાજ સહિત ચૂકવવાના છે. તો તે પણ આપણે અહીં ગણતરી કરીશું એટલે કે 23,500 માઇનસ 40,000 કરીશું તો 16,500 ખૂટતી રકમ અને પ્લસ આપણે જે ઉછીની લોન લીધી છે 4,000 તે આપણે ધ્યાનમાં લઈશું એટલે કે 16,500 પ્લસ 4,000 તો ટોટલ આપણે 20,500 જેટલી રકમ ઉછીની લેવી પડશે.
તો માટે આપણે 1000ના ગુણાંકમાં રકમ લેવાની છે, તો માટે આપણે 20,500 કરતાં વધુ એટલે કે 21,000 રકમ ધ્યાનમાં લઈશું. તો ઉછીની લીધેલ લોન 21,000 ધ્યાનમાં લઈશું. તો 23,500 પ્લસ 21,000 તેમાંથી આપણે જે ઉછીના નાણાં લીધા છે તે આપણે વ્યાજ સહિત પરત કરવાના છે. તો એપ્રિલ મહિનામાં આપણે 4,000 ઉછીના નાણાં લીધા તે પરત કરવાના છે અને તેનું વ્યાજ આપણે આપવાનું છે. તો તેનું વ્યાજ આપણે કઈ રીતે ગણીશું? તો 4,000 આપણે લોન લીધી છે અને તેના પર વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. તો 4,000 ગુણ્યા 12% ગુણ્યા 1 માસનું વ્યાજ ગણવાનું છે એટલે કે 1/12. તો આપણને મળશે 40 રૂપિયા વ્યાજ મળશે 1 માસનું. તો 4,000 ઉછીને લીધેલ લોન પ્લસ વ્યાજ 40 રૂપિયા એટલે કે આપણે વ્યાજ સહિત કેટલા રકમ પરત કરવાની થશે? 4,000 અને 40 રૂપિયા વ્યાજ સહિત આપણે પરત કરવાની થશે. તો તે આપણે વ્યાજ સહિત પરત કરીશું 4,000 અને 40 રૂપિયા. તો 23,500 પ્લસ ઉછીને લીધેલ લોન 21,000 તેમાંથી આપણે ઉછીના લીધેલ લોનના નાણાં વ્યાજ સહિત પરત કરીશું 4,040. તો આપણને મળશે આખર શિલ્લક 40,460. તો જે મે મહિનાની આખર શિલ્લક છે તે આપણે જૂન મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક બનશે. તો જૂન મહિના માટે શરૂઆતની રોકડ શિલ્લક આવશે 40,460. ત્યાર પછી રોકડ આવકો તેમાં ઉમેરીશું તો કુલ રોકડ આવક થશે 2,42,060 રૂપિયા. તેમાંથી રોકડ જાવક આપણે બાદ કરીશું તો રોકડ જાવક મળશે આપણને જૂન મહિના માટેની 2,04,000. તો કુલ રોકડ આવક 2,42,060 રૂપિયા છે. તેમાંથી રોકડ જાવક બાદ કરીએ 2,04,000 તો આપણને મળશે આખર શિલ્લક 38,060 રૂપિયા. તો જૂન મહિના માટેની આખર શિલ્લક આવશે 38,060 રૂપિયા. તો કંપની લઘુત્તમ રોકડ શિલ્લક કેટલી રાખવા માંગે છે? 40,000. તો માટે આપણે અહીં 40,000 આખર શિલ્લક કરવા માટે આપણે ઉછીની લોન લેવી પડશે. તો આપણે કેટલી ઉછીની લોન લેવી પડશે? તો 40,000 માઇનસ 38,060 આપણે કરીશું તો આપણે 1940 રૂપિયા ઉછીના લેવા પડશે. તે સિવાય આપણે જે મે મહિનામાં જે ઉછીની લોન લીધેલી છે 21,000 તે આપણે વ્યાજ સહિત ચૂકવવાની થશે જૂન મહિનામાં, કારણ કે આપણે જે ઉછીની લોન લીધી હોય તે બીજા મહિનામાં પ્રથમ દિવસે ચૂકવવાની છે. એટલે કે આપણે મેમાં જે લોન લીધી તે આપણે જૂનમાં ચૂકવવાની થશે અને તેના પર આપણે 1 માસનું વ્યાજ ગણવાનું થશે, કારણ કે આપણે મે માસમાં લોન લીધી અને જૂનમાં આપણે ચૂકવી તો આપણે ફક્ત 1 માસનું વ્યાજ ચૂકવવાનું થશે. તો આપણે વ્યાજ સહિત કેટલી રકમ ચૂકવવાની થશે? તો 21,000 ગુણ્યા 12% વાર્ષિક વ્યાજ ગણવાનું છે એટલે કે 21,000 ગુણ્યા 12 ગુણ્યા 1/12 એટલે કે 1 માસનું આપણે વ્યાજ ચૂકવવાનું છે. તો આપણે 210 રૂપિયા વ્યાજ ચૂકવવાનું થશે 1 માસનું. તો 21,210 આપણે વ્યાજ સહિત ચૂકવવાની થશે રકમ. તો આપણે 1940 આપણે ઉછીની લોન લેવી પડશે પ્લસ આપણે વ્યાજ સહિત કેટલી ચૂકવવાની છે? 21,210. તો આપણે ટોટલ કેટલા ઉછીના રકમ લેવી પડશે? 23,150. તો આપણે ટોટલ 23,150ની લોન લેવી પડશે. તો આપણે 1,000ના ગુણાંકમાં લોન લઈશું તો આપણે 23,000 કરતાં વધુ લોન લેવી પડશે એટલે કે 24,000ની લોન આપણે ઉછીની લેવી પડશે. તો ઉછીના લીધેલ નાણાં 24,000 અને આપણે જે વ્યાજ સહિત લોન લીધી તે આપણે ચૂકવાની થશે 21,210 રૂપિયાની. તો તે આપણે પરત કરીશું, બાદ કરીશું તો આપણને આખર શિલ્લક મળશે જૂન મહિના માટેની. તો 38,060 રૂપિયા પ્લસ ઉછીની લીધેલ લોન 24,000 માઇનસ ઉછીના લીધેલ નાણાં વ્યાજ સહિત પરત 21,210. તો આપણને મળશે આખર શિલ્લક 40,850. એટલે કે આપણે લઘુત્તમ રોકડ શિલ્લક કેટલી રાખવાની? 40,000 કે તેથી વધુ રાખવાની છે. તો આપણને આખર શિલ્લક 40,000 કરતાં વધુ મળશે. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. આ દાખલો તમને 2022માં 20 માર્કમાં પૂછવામાં આવ્યો હતો. આવનારી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે, તો માટે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવ્યું. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.